હલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, કેડો હાલે, કસા થાય? વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ વિડીયો. ટોપિક અસીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ અમદાવાદ. હવે બેઠા છીએ. કયો મોલ ભયા? હે માનવ? કયો બ્લોગ? અરે કયો મોલ? આ નામ નહીં ખબર. લેન્ડલુપ કઈ છે નામ લખેલું? અહીં તો નામ જ છે નહીં. આવી ગયા છીએ અમદાવાદ. ઉબર ઓટો મંગાવી જાવ, જોઈએ આગળ શું થાય છે. અને આ ભાઈ અમારે હલવાયા છે, લુકેશ પટેલ. શું કરવાનો વિચાર છે આગળ અમદાવાદ? રિક્ષાની રાહ કે ભાઈ ઓટોની રાહ? બે એક જ થાય. પેલા ભાઈએ ખાલી ખોટી 50 રૂપિયાની બૂચ મારી છે, મોલ ચાલુ છે એમ કરીને. હે ભાઈ એમ બી. અને આ ભાઈએ કશું મંગાવ્યું અહીંયા જોઈ લઈએ. કશું ઓનલાઈન મંગાવ્યું છે તારે? ઓનલાઈન રિક્ષા મંગાવી છે. આવી ગયા છીએ અમદાવાદ. જોઈ રહ્યા છો તમે બધા અમદાવાદ. જોરદાર મજા આવવાની છે. જોતા રહેજો વ્લોગને આખો દિવસ. એમ કે રિવરફ્રન્ટ. અને આજે એક હસ્તીને મળવા જવાના છીએ. જોજો કઈ હસ્તી છે. મજા આવી જશે હસ્તીને મળવામાં. બતાવીશું. ઓકે. અત્યારમાં મારા ભાઈએ દાવ કરી નાખ્યો છે. ઉબરવાળો હજુ આવ્યો છે નહીં. તો ઉબરવાળો હવે આવે છે કે નહીં આવતો જોઈએ. ખબર નહીં કઈ હશે હવે. વ્લોગને જોતા રહેજો. કંટાળો આવે ને તો ચા પીજો પછી જોજો, પણ જોજો ખરા. બાકી આ વ્લોગ તમારે જોવાનો છે. 15 મિનિટ રાહ જોઈ પડી ગઈ. તમે રસ્તો જોયો હોય તો દેખાડજો, બાકી હું આ મેપ પ્રમાણે આવું છું. હવે હાલ બેહાલ હતા અત્યાર સુધી. ઉબર મળી ગઈ છે. ભાઈ થોડુંક પેમેન્ટ કરે છે. અમે આવી ગયા છીએ, ફાઇનલી આવી ગયા છીએ અમે જીતુભાઈ ફેશન ફેક્ટરી, કિશનભાઈ પટેલની. પણ એક વાત એ છે કે યાર કિશનભાઈ જો આવ્યા છે નહીં. કિશનભાઈ આવ્યા નથી હજુ. ખબર નહીં હવે કિશનભાઈ પટેલ ક્યારે આવશે. જો આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ, પણ હજુ કિશનભાઈ આવ્યા નથી. કિશનભાઈ હજુ આવ્યા નથી. કિશનભાઈ જોઈએ હવે ક્યાં સુધી આવે છે. અને અમારો ભાઈ પેલો જો, અમારો ભાઈ. હે બ્રો, કંઈક બોલો યાર. તમારો વગર અમારો વ્લોગ અધૂરો છે. કિશનભાઈ પટેલ જો આવ્યા નથી, જેની અમે જોઈ રહ્યા છીએ. અમારા જીતુભાઈ બતાવો ઉપર કિશનભાઈ પટેલની. જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ હાલમાં પૂરી થઈ ગઈ છે. પણ કિશનભાઈ હજુ આવ્યા જ નહીં યાર. કિશનભાઈ જો વિડીયો જુઓ કદાચ તો પહેલી દુકાન ખોલવાનું રાખજો, કેમ કે તમારા ફેન આવી રહ્યા છે યાર. તમે મળતા નહીં, આવું ચાલે? લુકેશભાઈ, કિશનભાઈ તો આવ્યા ને, અમને દુકાન ખુલી ગઈ પણ કિશનભાઈ આવ્યા નહીં. હવે જઈએ રિવરફ્રન્ટ બાજુ. કિશનભાઈનો ટાઈમ મળવાનો છે 12 વાગે. ફરી ગરમીમાં હવે જોઈએ. હવે હા ભાઈ વ્યસ્ત થઈ ગયા છે. શું કરવાનું હવે? રિવરફ્રન્ટ. તારે શું કરવું? કયા બૂટ નહીં પહેરતા? હે ભાઈ કોઈ તમે કયા બૂટ નહીં પહેરતા? જોર્ડન છે. બતાવો આ કયા પહેર્યા? ટોટે ઊંચો કર. બતાવો કયા બૂટ પહેર્યા છે. હવે આ ભાઈનું કહેવું એવું છે કે જોર્ડન સિવાય કોઈ બૂટ પહેરતા નહીં. શું કેવું મારા ભાઈને? હે આટલા બધા પડ્યા જ છે. જો લઈ લે. મંગલેશ કાકાને ફોન કરતો ને અત્યારે કયા હું તને ડોફા તને બૂટ વાળો દેખાવ છું એટલે આમ હદ કરી નાખી જતો. કયો જોઈએ છે તારે? હા લે મિલ દો કામ મારા ભાઈ છે આપણા કલરમાં અમારા ભાઈઓએ સીન કર્યું છે અહીં. ચોથા નંબર પર જઈએ છીએ. હજુ લખ્યો ભાઈ ચોથા નંબર. હવે જોઈએ શું થાય છે. જોતા રહેજો, કેમ કે આ ભાઈએ સીન કર્યું. ફાઇનલી હેન્ડલુકમાંથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે કંઈક જઈએ. હવે વિચારીએ કંઈક જઈએ. પેલા બે જણા છગન્યાઓ અહીંયા આવ્યા છે બરાબર. એટલે હવે જઈએ છીએ કંઈક. કેટલે રે પેલાની
રેપિડો આવે પેલાની કેટલે રહી હા રેપિડો કેટલી લ્યા રેપિડો પછી ઉબર ઓય માનવ ઉબર 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 કરો રેપિડો ઉબર જો મારો ભાઈ જો પેશન પ્લસ લઈને આવે છે જો છે ને ખતરનાક ખેલાડી આ લાગે એવા યાર તમે અમદાવાદીઓ બહુ ખતરનાક ખેલાડીઓ હોય ફાઇનલી કિશનભાઈને મળીને આવી ગયા હવે જઈએ છીએ રિવરફ્રન્ટ બાજુ એક જોરદાર એવી પર્સનાલિટી આ બે જણા ખવરે ફોટો પડાયો છે મારો વ્લોગ ના ઉતારે એમની જોડે પણ કશો વાંધો નહીં આવીશું આવતા અઠવાડિયે ફરી અને અત્યારે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ બાજુ અને અમદાવાદ છે શું કે રિવરફ્રન્ટ અમદાવાદમાં જ આવેલું છે કહેવાની જરૂર નથી તમે શું કામ બે જણા તો કેવું પડે ફોરેનર કોઈ જોતું હોય તો ફાઇનલી રિવરફ્રન્ટ ઇન અટલ બ્રિજ જોરદાર વ્યૂ છે એનો ખરેખર જોરદાર વ્યૂ છે જો બતાવો તમને અટલ બ્રિજ એકદમ અહીંયા પેલો નર્મદા નદીનો શું વ્યૂ આવે છે અહીંયા ખરેખર જો અમદાવાદ છે આપણું વિકસિત અમદાવાદ ખરેખર એક વખત આવવા જેવું છે અહીંયા હે બ્રો આવા જેવું છે 100% આપણું વિકસિત અમદાવાદ જો પેલી પતંગ દેખાય પતંગ હોટલ પતંગ દેખાય પતંગ હોટલ હોય તો પતંગ છે લ્યા પતંગ હોટલ ના કહેવાય યાર પતંગ છે પતંગ છે પણ આ ભાઈ કોક લેવા માટે આ ભાઈ પેલી હે હતા આડે કરી બરાબર બની આ ભાઈ અને હે આડાઈ કરી ભાઈ રડ્યો છે અત્યારે કોક નહીં તો બીજું કોક નહીં અમને કોક લઈ આલો એમ બીજું કઈક લઈ આવતા બોલા સાચી વાત છે બીજું કઈ મળતું નહીં ને તકલીફ છે એટલી મળતું નહીં ને એટલી તકલીફ છે લેડો ભાઈ જવા નહીં ઓ ચલો ફાઇનલી હવે જઈએ છીએ આગળ અટલ બ્રિજ ઓ માય ગોડ ઓસમ વ્યૂ તો ફાઇનલી હવે નીકળી ગયા છે અમદાવાદ હવે જવાનું છે ઘર બાજુ જવાનું છે પહેલાં પેલા બે જણા કહેતા હતા કે જવાનું છે એ બાજુ ફ્લાવર પાર્ક જેવું કંઈક છે જતા એ બાજુ ચાલો ને ભાઈ આખો દિવસ અમદાવાદ ફર્યા છીએ તો 5 મિનિટ 15 મિનિટ વધારે પેલી બાજુ તો જતા એ વસ્તુ કહી જે બાજુ અને જોતા રહેજો કારણ કે મજા વધારે આવશે તમને જે સ્ટાર્ટિંગમાં તમને મજા નહીં મળે કેમ કે પહેલો વ્લોગ છે એટલે તમે મને ઓળખતા નહીં હોય આમ તો પણ જે રીતે તમે વ્લોગ રોજે રોજ જોતા રહેશો અને હવે આગળથી હું ટ્રાય કરીશ કે રોજ વ્લોગ મૂકી શકું કેમ કે મારે રોજ કંઈ જવા આવવાનું હોય ને એટલે વ્લોગ ખાસ મુકાયો છે નહીં આ તો અમદાવાદ બાજુ આવ્યા હતા એટલે ઈચ્છા થઈ કે વ્લોગ બનાવી દઈએ બાકી રોજ કંઈ જવા આવવાનું હોય ને એટલે ઘરના વ્લોગ કોઈ ખાસ જોવે ના એટલે ઘરે બનાવતો નહીં ખાસ આપણી જોડે છે આવી બાજુ બે આ બહુ મોટી હસ્તી છે જેને તમે લોકો આ બાજુ જવાનું આપણે ચલો તો જોતા રહેજો ફાઇનલી નીકળી ગયા છે હવે અમારા ઘર તરફ બેક ટુ પેવિલિયન અહીંયા ઉબર ઓટો બોલાવી લીધી છે ગાડીમાં છીએ અને અહીંયા બેટરીનો સિગ્નલ આવી જવો ભાઈ એ શું છે આગળ બે ગયો છે નવરો ફાઇનલી જવા માટે નીકળી ગયા છે શું કહેવું ભાઈ તમારો જોરદાર મજા આવી ગઈ ગરમી અમદાવાદની ભૂકા બોલાવે ગાડી ના હોય ને ચાલત ના એસી ડીમ પડી ગયું ગાડી
એસી ડીમ પડી જાય છે ગાડી શું હવે ઠંડક મળવાની નહીં હીટ વે આલેલું હોય છે તરનાક ડ્રાઈવર ભાઈ મિત્ર મારા ડ્રાઈવર ભાઈ અહીંયા જુઓ તમે કેટલો ઠંડો પવન આવે છે આ જ ને કેટલી ગરમી અરે યાર એસી નહીં પ્રેશર આવી જાય એક બાજુ ઠંડો પવન લાવવા કઈ આટલા બધા ગરમીમાં તકલીફ વાળું કામ છે એટલે જ એસી એમ બ્લાસ્ટ થાય છે ને ગેસના બોટમ એસીના હા બહાર એક તો હીટવે આપેલું હોય ને ઉપરથી પાછા એ લોકો 16 ઉપર એસી કરી દે ફૂલ એટલે લોચા પડે જ ને પછી મુકેશ ભાઈ બોલ મુકેશ એ તો હવે ઘેર ઓછું રાખ દેસી તો પડા યાર તો ફૂલ જ રહ્યા ભાઈ ઘેર ફૂલ જ રહે પછી ગોબા ઉપડી જાય કોક ભાઈ ગોબા ઉપડી જ રહે કોક રાતે કોક દી રહે રાતે ગોબા ઉપડી જાય પછી તમારા ગોબા ઉપડી જાય ભાઈ કહેતા નહીં દોડા દીએ ને રાતે ને બધુંય મારું એસી ફાટી એમ કહેતો ના હોય. પછી તો બધું ફાટે જે થવું હોય થશે બીજું ઓછું નહીં થાય પછી અમારે ભેગા મળીએ હવે રેલવે સ્ટેશને